સુરત પાંડેસરા વિસ્તારમાં થયેલ હત્યાનો આરોપી 15 વર્ષે ઝડપાયો છે। 43 વર્ષીય આરોપી મુન્ના શીતલ પ્રસાદ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે। 2009ની સાલમાં થઈ હતી હત્યાના ગુનાને અંજામ આપનાર 15 વર્ષથી નાસ્તા ફરતા હતા। પાંડેસરા આરોપીને મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો છે। સુરત શહેર ખાતે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે। સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને 2009માં બનેલા 302ના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનો સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહ્યો હતો। જે આરોપીની હકીકત મળતા વડોદરા જીઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી। આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને 2009માં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી। સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે 2009માં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વહેમ રાખી તેને મારઝૂડ કરેલ, જેમાંથી તેની હત્યા થઈ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો હતો, જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળેલ છે।